નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના અને શહેરના જોઈએ ક્રાઇમ ન્યૂઝ। સરકારી હોસ્પિટલ એટલે કે જાહેર જનતાની સેવાનું સ્થળ। રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। સેવાની જે વૃત્તિ થયું છે તેના બદલે ત્યાં થાય છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ। આ કૌભાંડ ખુલ્લેઆમ આચરવામાં આવે છે, ઉચાપત કરવામાં આવે છે અને ખેલાઈ રહ્યો છે નાણાકીય ખેલ। તેના પરથી પોલીસે પડદો ઉચક્યો છે અને ગુનો નોંધાઈ ચૂક્યો છે। હવે સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યું કરે તો આ માત્ર એક કર્મચારીનું કરતૂત છે કે એની પાછળ મસ્ત મોટા માથાની સંડોવણી। આ એક તપાસનો વિષય છે, પરંતુ 1,52,00,000 રૂપિયા જેટલી માતબર રકમની ઉચાપત થઈ છે, ચેકનું કૌભાંડ સર્જાયું છે। હવે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસનો પ્રારંભ કર્યો છે। તમામ લોકોના નિવેદન નોંધવાની પોલીસે શરૂઆત કરી છે, પરંતુ જ્યાં જાહેર જનતાના સેવાનું સ્થળ હોય, સરકારી કચેરી હોય, સરકારી હોસ્પિટલ હોય અને આવા સ્થળ ઉપર જ્યારે આવા કરતૂતો થાય છે ને, ત્યારે સવાલ ઊભા થાય છે ગંભીર રીતના। જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાના ચેક કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ NHM હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારી શોભિત ગર્ગ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। આરોપ છે કે રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરીને મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે સરકારી ડેન્ટલ કોલેજ જામનગર આવેલી છે તેના રોગી કલ્યાણ સમિતિના બેંક એકાઉન્ટ જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એનું એકાઉન્ટ આવેલું છે, તે ખાતામાંથી તે ડેન્ટલ કોલેજના કર્મચારી અને જે નેશનલ હેલ્થ મિશનના કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર છે, જેનું નામ છે શોભિત ગર્ગ, આ આરોપી દ્વારા અલગ અલગ સમયે પોતાના એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન, ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે, જેની કુલ કિંમત 1,36,19,350 થાય છે। આટલા અમાઉન્ટ જે સરકારી ગ્રાન્ટના નાણાં હોય અને અલગ અલગ સમયે રોગી કલ્યાણ સમિતિના ખાતામાં આવેલા હોય, તેને પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈ અને જે સરકારી નાણાંની ઉચાપત કરી અને પોતાના અંગત ઉપયોગ માટે આ રીતના પોતાના એકાઉન્ટમાં લીધેલા હોય તે બાબતની ફરિયાદ અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 816(5) મુજબની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। અને હાલ જે આરોપી જે છે શોભિત ગર્ગ, એને કાયદેસરની અટકાયત કરી અને તેની પૂછપરછ અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। જે અલગ અલગ 15 ટ્રાન્ઝેક્શન થયેલા છે એ 18/11/2025 લઈ અને 2/4/2026 સુધીના ફરિયાદમાં જણાવવામાં આવેલા છે। એ સિવાયના અગાઉના કે એના સિવાયના પછીના કોઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે કે કેમ, તે બેંક પાસેથી જે રીતે ડિટેલ્સ આવતી હશે એ રીતે પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। છેલ્લા 6 મહિનામાં અલગ અલગ તારીખે કુલ રૂપિયા 1,36,19,350ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। આટલી મોટી રકમની હેરાફેરી સામે આવતા કોલેજ તંત્ર પણ દોડતું થયું હતું।
જામનગર શહેરની ડેન્ટલ સરકારી કોલેજમાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યારબાદ ડીન અને કર્મચારીઓની ઉલટ તપાસ પણ કરવામાં આવીને પૂછતાછ હાથ ધરવામાં આવી. સંતોષકારક જવાબ કોઈ કર્મચારી આપી ન શક્યો. આખરે ડોક્ટર સંજયે આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાથે જ નાણાંની હેરાફેરી કેવી રીતે થઈ અને કોણ કોણ તેમાં સામેલ હતું તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સરકારી તંત્ર અને તંત્ર ચાલે છે વિશ્વાસ પર, અને વિશ્વાસની પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાય છે, અને આ ગ્રાન્ટ ઉપર એટલે કે કરોડો રૂપિયા પર થઈ રહ્યો છે ઘા અને છેતરપિંડી. ચેક કૌભાંડ મસમોટું સામે આવ્યું છે. હાલમાં તો અધિકારીઓ અને તમામ લોકોની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તપાસ ધીરે ધીરે આગળ વધી રહી છે. સવાલ માત્ર એક એ થાય છે કે આ એક માત્ર કર્મચારીનું કરતૂત છે કે પછી મસમોટા માથાની સંડોવણી અને સમગ્ર નેટવર્કનો રેલો દૂર સુધી ફેલાયેલો છે. પોલીસે ઘણા બધાની પૂછપરછ શરૂ કરતા ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવી છે. પરંતુ તપાસનો વિષય એ થયો છે કે ભાઈ સરકારી ડેન્ટલ કોલેજ, આ કોલેજની અંદર ચેકનું મસમોટું કૌભાંડ, 1,36,00,000 રૂપિયાની માતબર રકમ, અને સુદ્ધા કોઈને જાણ ન થઈ એવું કેવી રીતના બની શકે? પછી તો એવું નથી ને કે બધા જ ભેગા સાગમટે મળીને સમજોતા એક્સપ્રેસની છુકછુક ગાડી દોડાવી રહ્યા છે અને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સૌ કોઈની મીટ છે અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે અને ઘણા બધાની ધરપકડ પણ થઈ શકે છે. આવી જ એક સરકારી હોસ્પિટલ આણંદ જિલ્લા અને શહેરમાં છે. ત્યાં પણ સરકારી હોસ્પિટલ છે એટલે સેવાકીય પ્રવૃત્તિ થવી જોઈએ. કોઈ દર્દી જ્યારે પોતાની સારવાર માટે આ હોસ્પિટલમાં પહોંચે છે તો ત્યાં ફરજ પરનો ડોક્ટર સાનો લાલચી ડોક્ટર, અને આ લાલચી ડોક્ટર ધનની લાલચમાં આવીને તેની પાસે સારવાર માટેના રૂપિયા માંગે છે. આવું જ કંઈક બન્યું છે આણંદની સરકારી હોસ્પિટલમાં. આંગળીનું ઓપરેશન કરવા ગયેલા ફરિયાદીની પાસે ત્યાં ફરજ પરના ડોક્ટરે લાજ પેટે રૂપિયાની માંગ કરી. પછી મામલો પહોંચી ગયો એસીબી કચેરીએ. આણંદની સરકારી હોસ્પિટલમાં એસીબીએ સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી છે. ચિંતન શાહ નામના ડોક્ટરને 3,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી અનુસાર હાથની આંગળીના ઓપરેશન માટે ડોક્ટરે પહેલા 6,500ની માંગ કરી હતી, જો કે બાદમાં સોદો 4,000 પર નક્કી થયો હતો. આરોપ છે ફરજ પરના ડોક્ટર સામે કે 1,000 રૂપિયા પડાવી લીધા અને 3,000 રૂપિયા બાકી હતા તેની માંગ ડોક્ટર દ્વારા દર્દી અને તેના પરિવાર પાસે કરવામાં આવી. એમને લાગ્યું કે આણંદ શહેર છે અને ત્યાં કદાચ કોઈ દર્દીને એટલી સમજ નહીં પડતી હોય, અંતરિયાળ ગામમાંથી આવતા હશે, એટલે આમની પાસે રૂપિયા પડાવી લો. આખરે મામલો એસીબીની કચેરીએ પહોંચી ગયો અને એસીબીના કચેરીના અધિકારીઓએ છટકું ગોઠવ્યું
અને આ છટકામાં લાંચ લેતા ડોક્ટર આ બાદ ઝડપાઈ ગયા. ઘટનાના પગલે હોસ્પિટલ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે એસીબીએ આરોપી ડોક્ટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી વ્યવસ્થા માટે, સેવાકીય પ્રવૃત્તિ માટે જ્યારે આવી સરકારી હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે ત્યારે ત્યાંના ફરજ પરના તમામ લોકો એક લાઈનમાં, સીધી લાઈનમાં સમજવી પડશે કે ફરજ પર માત્ર સેવાની વૃત્તિ લઈને જ આવવું જોઈએ. પરંતુ આવી સરકારી હોસ્પિટલમાં લાંચનો કાળો ખેલ ચાલી રહ્યો છે. મામલો જ્યારે એસીબીની કચેરીએ પહોંચે છે ત્યારે એસીબીની કચેરીથી જાગૃત અધિકારીઓ આવા ભ્રષ્ટાચારના ખેલનો કૌભાંડનો પર્દાફાશ કરે છે. આવી ઘટનાઓ ઘણી બધી ગુજરાતમાં ઘટતી હશે, ઘણી બહાર આવે છે તો ઘણી દબાઈ જાય છે. આવા કાળા કરતૂતો સામે ફરિયાદ કરતા તમે અચકાઓ નહીં. કોઈ તમારી પાસે લાંચની માંગણી કરે તો એસીબીની કચેરીએ સંપર્ક કરો. સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે, તો ચોક્કસ એક વાતની ખાતરી કરવી જોઈએ કે કોઈ સસ્તુંમાં સોનું અપાવવાની તમને જો લાલચ આપે તો સાવધાન અને સતર્ક બની જશો. આવી ટોળકી વડોદરા સુધી પણ પહોંચી ગઈ છે અને વડોદરા શહેરની અંદર 4.92 કરોડની ઠગાઈ કરીને આ શખ્સો પલાયન થઈ ગયા હતા. લાલચ એક જ હતી કે સસ્તામાં સોનું અપાવશે. આરોપી એક પછી એક પકડાતા જાય છે, કેમ કે વડોદરા શહેરની પોલીસ જાગૃત છે અને એમાં ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક આરોપીને દબોચી લીધો છે, એ પણ મુંબઈ શહેરમાંથી. છેલ્લા ઘણા દિવસથી એક પછી એક આરોપી ઝડપાતા જાય છે, પરંતુ આવી માતબર રકમની જ્યારે ઠગાઈ થતી હોય વડોદરા શહેરની અંદર ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લાલચમાં ન આવવું. જ્યારે સોનું સસ્તામાં આપવાની વાતો આવે કે કોઈ પણ ચીજ વસ્તુ સસ્તામાં આપવાની વાત આવે તો એની પાછળ આવા કાળા કરતૂતોનો ખેલ અથવા કોઈ ગેંગ સક્રિય હોઈ શકે છે અને તમારે લાખો રૂપિયા ડૂબવાનો વારો આવી શકે છે. સાવધાન રહો, સતર્ક રહો. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹4,92,00,000ની છેતરપિંડીના કેસમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ સસ્તામાં સોનું અપાવવાની તેમજ કરોડો રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ગણેશ રોહિત દેવેન્દ્રસિંહ પોલીસની ધરપકડથી બચવા માટે મુંબઈની વાટ પકડી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસના માધ્યમથી બાતમીના આધારે મુંબઈના નાલા સોપારા પાસેથી આ ગણેશને દબોચી લીધો. પોલીસ હાલમાં તેને ક્રાઇમ બ્રાન્ચ લાવી છે અને કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કાયદાના હાથ ગુનેગાર કરતા ખૂબ લાંબા હોય છે, આવું વારંવાર આપણે જોતા આવ્યા છે. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં નામદાર કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ સમગ્ર ગુનામાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે સમગ્ર રેકેટના અન્ય તાર શોધવા તપાસ વધુ તેજ બનાવાઈ છે. ઝડપથી ધનિક બનવું છે એટલે શોર્ટકટ સૌ કોઈ અખત્યાર કરે છે. આવું સસ્તામાં સોનું મળતું હોય તો એવી લાલચમાં આવીને લાખો ને કરોડો રૂપિયા પધરાવી દે છે. પછી માતબર રકમને મામતે માલુમ થાય છે કે તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને ઠગાઈ થઈ છે. રડવાનો વખત આવતો હોય ત્યારે પોલીસ સ્ટેશને જઈને ગુનો નોંધાય છે. આખરે વડોદરા શહેરની જાબાજ પોલીસ સમગ્ર જે ટોળકી અને ગેંગ છે તેના કૌભાંડનો પર્દાફાશ કરે છે. એક પછી એક તમામ આરોપીને ઝડપી લે છે. મહત્વની વાત એ છે કે વડોદરા સંસ્કારી નગરીની અંદર આવા બહારના ઠગો સક્રિય બન્યા છે. આવી લાલચમાં તમે આવશો, મોહમાં આવશો તો ચોક્કસપણે તમારે તમારી મહેનતના પરસેવાના રૂપિયા ખોવાનો વારો આવશે. જે છે તેનાથી સંતોષ માનો અને વધુ મેળવવા માટે મહેનત કરો. લાલચ કે મોહમાં આવશો તો ચોક્કસપણે ખોવાનો જ વારો આવશે. બંને આરોપીએ પહેલા તો કાર માલિકનો વિશ્વાસ જીત્યો, ત્યારબાદ કાર ભાડે લીધી અને કાર લઈને પલાયન થઈ ગયા. કાર પરત ન આપવી પડે તે માટે તેમને સોશિયલ મીડિયાનો સહારો લીધો અને આત્મહત્યાનો વિડીયો વાયરલ કરી દીધો. સૌથી પ્રથમ આ વિડીયો પહોંચ્યો ફરિયાદી પાસે. ફરિયાદી પણ માથું ખંજવાળતો થઈ ગયો કે પોલીસ ફરિયાદ કરવી કે ન કરવી, કેમ કે નો માલિક ફરિયાદી હતો. કોકની સમજાવટથી ફરિયાદી પહોંચ્યો પાનીગેટ પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ પણ થોડું ગોછું ખાઈ ગઈ. આખરે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બંને આરોપીને દબોચી લીધા અને થોડી કડકાઈથી પોતાની આગવી સ્ટાઇલમાં પોલીસે પૂછપરછ શરૂ કરતા સમગ્ર મામલો સામે આવી ગયો. કાર પરત ન કરવી પડે એના માટે સમગ્ર ત્રાગુ રચવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની પૂછપરછમાં તમામ જે ઘટના હતી તેનો પર્દાફાશ થઈ ગયો. વડોદરામાં ફરિયાદીની હુન્ડાઈ કંપનીની 4 વ્હીલ કાર ભાડે લઈ જઈ પરત ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર 2 આરોપીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સુરત ખાતેથી ₹8,05,000ની કાર રિકવર કરી કુલ ₹8,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીને ફોન કરી કાર ભાડે માંગેલી અને રાજસ્થાન ફરવા જવાનું કહી કાર લઈ ગયા હતા. ભાડા પેટે ₹4,000 ગૂગલ પેથી ₹8,000 રોકડા અને ફરિયાદીના મિત્રને ₹9,000 ટ્રાન્સફર કરી વિશ્વાસ જીત્યો હતો. પાણીગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી અને રાહુલ સાલ્વી તથા ગોવિંદ સેન નામના બંને આરોપીઓને વડોદરાથી ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કાર સુરતમાં ગીરવે મૂકી હોવાની કબૂલાત કરી, જેના આધારે પોલીસે સુરતથી કાર રિકવર કરી હતી. વિશ્વાસના નામે ઠગાઈ અને ત્યારબાદ લોકોની સાથે આચરવામાં આવે છે છેતરપિંડી. સંસ્કારી નગરીની અંદર આવી ઘટનાઓ ચોક્કસપણે સૌ કોઈને ચોંકાવી રહી છે.
અલગ અલગ કિસ્સાઓ, અલગ અલગ ગુનાઓ અને અલગ અલગ ઘટનાઓ એક પછી એક તાસીર આંખોની સામે આવતી જાય છે. ચોક્કસ ચોંકી જવાય અને એક જ વાત આવે છે સીધી લાઈનમાં કે ખૂબ જ સતર્ક રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. કોઈ પણ મામલાની અંદર ખબર પડે તો એની તપાસ કરવી ખૂબ જરૂરી છે. વિદેશ જવાની લાલચ હોય, ઓછામાં વધુ નાના કમાવા હોય કે સસ્તામાં કોઈ ચીજ વસ્તુ મળતી હોય કે પછી સોશિયલ મીડિયામાં કોઈ લિંક આવી હોય, પરંતુ સતર્ક રહેશો, સાવધાન રહેશો, તપાસ કરશો, પૂછતાછ કરશો તો ક્યારે પણ તમે છેતરાવ નહીં. સમગ્ર વડોદરા શહેરની પોલીસ ખૂબ સતર્ક અને જાગૃત છે. વારંવાર તમે છેતરાવ ન તેની તકેદારી રાખે છે અને આ જ પોલીસ તમને જાગૃત પણ કરી રહી છે. તેમ છતાં આવા નાના ગુનાઓની અંદર મોહમાયામાં, લાલચમાં આવીને તમે ફસાશો તો બધાની મહેનત વધી જશે, આખરે ગુનેગાર ફાવી જશે. તો તમારે સતર્ક રહેવું પડશે અને સાવધાન રહેવું પડશે. તો આ હતા અત્યાર સુધી ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર અને શહેરના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.